નમસ્તે મિત્રો, સેન્ટેન્સ ઓફ ધ ડેના દિવસ નંબર 24 ની અંદર આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે નહીં, તો કે હેવ યુ બોટ અ ન્યૂ હાઉસ? શું તમે નવું ઘર ખરીદ્યું? અહીંયા જોઈ શકીએ છીએ કે હેવ આવેલું છે, તેની સાથે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આવેલું છે. તો આ કાળની ચર્ચા સૌપ્રથમ કરીએ તો કયો છે, તો કે પૂર્ણ વર્તમાન કાળ. બરાબર, પૂર્ણ વર્તમાન કાળ. અને પૂર્ણ વર્તમાન કાળની અંદર સૌથી મહત્વની બાબત છે તે શું છે, તો કે ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ અને તેની સાથે વપરાયેલું હેવ અથવા હેઝ. હેવ ક્યારે આવે અને હેઝ ક્યારે આવે તેની ચર્ચા કરીએ તો જ્યારે હી, સી, ઇટ અને એક વચનનું નામ હોય ત્યારે શું આવે છે, તો કે હેઝ આવે છે. ત્યારબાદ ચર્ચા કરીએ તો અહીંયા આઈ, પછી વી, યુ, ધે અને બહુવચનોનું નામ, તો શું આવે છે, હેવ. બરાબર, આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને બીજી બાબત કે પૂર્ણ વર્તમાન કાળની વાત આવે તો કોઈ પણ પૂર્ણ કાળ આવે એટલે અહીંયા હંમેશા કયું રૂપ આવશે, તો કે V3 નું રૂપ આવે. બરાબર, તો આ છે આપણું સેન્ટેન્સ ઓફ ધ ડે.